મોર્નિંગ મિત્રો. તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારા બધાના આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે થઈ ગયા છે કમ્પ્લીટ 29 દિવસ. અને કાલે નાઇટ કંઈક આવી જગ્યાએ રોકાયો હતો, બાબરથી અંદર ખડાસણા ગામ છે ને ત્યાં રોકાયો હતો. આપણા ક્રિએટર છે ભરતભાઈ ઠાકોર અને પૂનમ ઠાકોર. આપણે કાલે નાઇટ એમના ઘરે રોકાયા હતા. આ છે જો ભરતભાઈ, બધા ક્રિએટરોને મળેલા છે. વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, દિનેશ કવિરાજ, હિતુ કનડિયા, બધા ક્રિએટરોને મળેલા છે. અને કાલે નાઇટ આપણે એમના ઘરે હતા આ જગ્યાએ. અને આ છે ભરતભાઈનું ઘર. આ છે આપણા ભરતભાઈ. અને આ ગોપુના વાગીઓ છે. બાકી કાલે નાઇટ આપણે આ જગ્યાએ હતા. તો 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા. અને હવે થોડી વારમાં આપણે નીકળવાનું છે. તો એમની દુકાન પર જઈશું. ત્યાર પછી આપણે જવાનું છે સુઈગામ સાઈડ. અત્યારે વાગવા કરે છે 11. અત્યારે 10:50 થઈ છે. અને જુઓ અમે હવે 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા. અને હવે નીકળવાનું છે આપણે બાબર જવા માટે. તો બાબર ભરતભાઈની દુકાને આપણે સાયકલ છે, આપણે ત્યાં જવાનું છે. અને જો ગોપુ તૈયાર થઈ ગયો છે, ભરતભાઈ બી તૈયાર થઈ ગયા છે. બાકી આપણે જવાનું છે ભાઈ બાબર જવાનું છે. અને ત્યાંથી આપણે સુઈગામ બાજુ નીકળશું. તો ચલો નીકળીએ એ બાજુ જવા માટે. આપણે આ ગાડીમાં જવાનું છે. આ ભરતભાઈની ગાડી છે. અને આપણે જવાનું છે હવે બાબર એની દુકાન પર. તો ચાલો બેગ મૂકી દઈએ અંદર. બાકી હવે આપણે જવાનું છે બાબર. તો વિડીયો જોતા રહેજો. ત્યાં સુધી આપણે મળીએ. આપણે પહોંચી ગયા છે આપણે સાયકલ નીકળી ત્યાં બાબરમાં. અને આ ગાડીથી આપણે આવ્યા ભરતભાઈની ગાડીમાં. બાકી જો ઓલો ગોપુ તો નાહી ગયો, આગળ ને આગળ જાય છે. અને એની ટોપી આજે રહી ગઈ છે ગાડીમાં. તો ભરતભાઈ આવે છે ટોપી લઈને. ત્યાં સુધી આપણે જઈએ દુકાન પર. અને જો સાયકલો તો આપણી બહાર કાઢી દીધી છે, કેમ કે દુકાન આજે ખોલી દીધી છે. આપણે તો 11 વાગે આવ્યા, પણ દુકાન તો વહેલા ખોલવી જ પડે એટલે ખોલી દીધી છે દુકાન. બાકી જો ગોપુ સાયકલ રેડી કરે છે. હેલો ગાઈસ, મેં ગોપુ બ્લોગ. હેલો ગાઈસ, મેં એજી બ્લોગ માં સાયકલ છે. એજુસ કરવાના હે. તૈયાર કરો. થાશ. બાકી ચાલો તૈયાર કરી દઈએ. કાલનો વિડીયો મેં એમનો જોયો તો ભાભર આવે એટલે ભાભરથી અમારે રહેવાની કોઈ ઠેકાણ નથી પડ્યું. તો પછી અમે એમને મેસેજ કર્યો ને કીધું કે અમારે ઘરે રોકાઈ જાઓ. તો જઈ રાતે અમારા ઘરે રોકાણા. સવારે નાહી ધોઈ ચાપી અને નીકળી ગયા. તો તમે કહેશો કે અમારા ઘરે રોકાણા તો તમને કેવું લાગ્યું? તો ભાઈ અમે છીએ મહીસાગર જિલ્લાથી નીકળીને અમે આખી ગુજરાતની યાત્રા કરીએ છીએ. આજે અમારી યાત્રાના કમ્પ્લીટ 1 મહિનો થઈ ગયો છે. અને અમે જઈએ છીએ સુઈગામ બાજુ, એટલે કે નર્મદા બેટ બોલ જે આપેલું 0 પોઈન્ટ છે. તો અમે ગઈકાલે અમે 5 વાગે બાબરમાં આવી ગયેલા. અને અમારો અહીંનો કોઈ કોન્ટેક્ટ નહોતો રોકાવાનો. તો અમે આ બેન રોકાયા હતા જે પૂનમ સાડી સેન્ટર છે ભરતભાઈ ઠાકોરના ત્યાં. તો ગઈકાલે અમને ત્યાં રોકાય અને આજે સવારે ચા નાસ્તો કરી નાહી ધોઈને અમે નીકળીએ છીએ હવે સુઈગામ બાજુ. તો અમને ત્યાં રોકાઈને ભાઈ બહુ સારું લાગ્યું. આ બેન આખી શોરૂમ છે ભાઈ, આખી આ શું છે? પૂનમ સાડી શોરૂમ બાબર ભાઈ. તો આ બી એક ક્રિએટર છે. તો અમને ત્યાં રોકાઈને બહુ સારું લાગ્યું. અને અમે બંને આખી ગુજરાતની યાત્રા કરીએ છીએ. તો ભાઈ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું એમ. એટલે તમે બી આવજો આ એડ્રેસ પર, પૂનમ સાડી શોરૂમ બાબર. જે મહીસાગરથી આખી ગુજરાત યાત્રા કરી રહ્યા છે. તો અહીંયા કાલે ભાભર રોકાણા અમારા ઘરે. અને આજે જઈ રહ્યા છે આપણે ગુજ્જુભાઈ સુઈગામ. અને ત્યાં આગળ નળાબેટ બોર્ડર ઉપર. તો ત્યાં કોઈ પણ જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને સાંજ સુધી કોઈ રહેવા માટે સગવડ સારી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી અને એમને મદદરૂપ થજો. તો કાલે અમે આવી ગયા હતા દિયોદર. અને કાલે મેં એક રીલ અપલોડ કરી હતી કે અમારા બાબરમાં રોકવા માટેની કોઈ સગવડ નથી, કોઈ કોન્ટેક્ટ નહોતો. તો મેં રીલ અપલોડ કરેલ. તો આપણા ભરતભાઈ ઠાકોર છે, એમને રીલમાં કમેન્ટ કરી કે બાબર આવી જાઓ અને સુવિધા તમારી કરી આપીશ. તો એમના ઘરે રોકાયા હતા પૂનમ સાડી સેન્ટર બાબર. કાલે નાઇટ અમે એમના ઘરે રોકાયા હતા. અને હવે અમે જઈએ છીએ સુઈગામ નળાબેટ સાઈડ. 10 થઈ ગયું છે. આપણે ભરતભાઈને ત્યાં હતા, બહુ ન્યૂઝવાળા આવ્યા હતા. અને કાલે આપણે ટીવીમાં આવવાની શક્યતા છે. બાકી હવે આપણે નીકળવાનું છે. 1 વાગી ગયો છે. આ પૂનમબેન ઠાકોર છે, એમના ઘરે આપણે કાલે નાઇટ કરી હતી. અને આપણા ગોબુભાઈ આપણો વિડીયો ઉતારે છે નવડી બજાર સાઈડમાં. બાકી આપણી સાયકલ રેડી કરી દીધી છે. અને આ જગ્યાએ આપણે હતા
તો હવે નીકળી જઈએ. 2 વાગે જેવા કરે છે ને આપણે પહોંચવાનું છે જલ્દી સુઈગામ. તો તો અમે ભરતભાઈના એ દુકાનથી નીકળી અને આવી ગયા છે જો હાઈવે પર. અહીંથી આ રસ્તો જાય છે સુઈગામ અને સાયકલ આપણે અમે કીધી છે અને અત્યારે અમે આવી ગયા છીએ વડાપાવ ખાવા માટે. તો વડાપાવ બની રહ્યા છે અને આપણે ખાવાના છે વડાપાવ. નીકળી ગયા છીએ અને જો આપણા ગોપુભાઈ અને આપણા ફ્રેન્ડ સર્કલમાં મળી ગયા છે બધા ફોટો પડાવવા માટે આવ્યા છે. શું નામ તમારું? પિયુષભાઈને બધા આવ્યા છે અને ફોટોગ્રાફી કરી લીધું અને હવે આપણે નીકળવાનું છે સુઈગામ સાઈડ. અહીંથી 20 કિલોમીટર કે 25 કિલોમીટર? 25 કિલોમીટર બાકી છે. તો ચાલો મળીએ, વિડીયો જોતા રહેજો. મિત્રો આપણે ભાભરથી નીકળીને લગભગ 6-7 કિલોમીટર જેવા ચાલી ગયા અને હવે સુઈગામ અહીંથી ખાલી 18 કિલોમીટર બાકી છે. શું નામ તમારું? મેઘરાજ પાટી, CYSS પ્રેસિડેન્ટ. તો મળ્યા આપણે હવે અંદર જવાનું છે. આ કેમ્પ છે ને, એકેડેમી કેમ્પ છે, તો આપણે ત્યાં જવાનું છે. તો વિડીયો જોતા એ ગાડી આપણે મૂકી દીધી છે સાયકલ અને જો આ છે બલાઇન ડાન્સ એકેડેમી. મને વાંચતા નહીં આવડતી ઇંગ્લિશ બરાબર. તો જો આ ગાડી કેમ્પ છે અને આપણા ગોપુભાઈ તો જતા રહ્યા છે અંદર. જો ભાઈ ચાલો આ ઇન્ડિયન આર્મીનો કેમ્પ છે. કેમ્પ ફિઝિકલ એકેડમી બલિદાન મતલબ એ ટ્રેનિંગ થાય છે ને. તો ત્યાં ભાઈ આપણા પંચમહાલ બાજુના છે. આ ભાઈ પંચમહાલ બાજુ ઓળખી ગયા એટલે ઊભા રહ્યા છે. થોડી પાણી હાની કરીને અમે આગળ ઊભા રહેવા કરતા હતા. તો અહીં ઊભા રહ્યા, થોડી વાર બેસીએ, પાછા આગળ વધીએ. સુઈગામ 20 કિલોમીટર જેવું બાકી હશે હજી. 20 ને મિત્રો અમે આવ્યા હતા કેમ્પ છે ત્યાં, તો સન્માન કર્યું અમારું, બહુ સારું લાગ્યું. અને એ જુઓ હવે સન્માન પત્ર આપ્યું છે અને હવે અમે જઈ રહ્યા છીએ. તો બલિદાન ડિફેક્ટરી બલિદાન ફોજી. તો કેમ્પ ઉપર છીએ આપણે. ગોપુને ફાવતું નહીં? ગોપુ ફાવી ગયા સર? કંઈક કહેશો અમારા માટે 2 શબ્દ? હું કમાન્ડો અપુરસિંહ, બલિદાન ડિફેન્સ એકેડમી અરોડી બાબર. અહીંયા યુવાનોને તાલીમ પણ આપું છું. આજે અમે મિત્રો સાયકલિંગ આવ્યા હતા, તો અચાનક મળ્યા, ચા પાણી કરી અને બહુ આનંદ થયો. સપોર્ટ કરજો, સહયોગ કરજો ભાઈઓને આગળ. જય હિન્દ મિત્રો. ગુજરાત સાયકલિંગ યાત્રા અજ્જુભાઈ 30 દિવસની યાત્રા કરી રહ્યા છે અને હજુ 90 દિવસ યાત્રા કરવાના છે. તો આજે અમારા નવા વાવથરા જિલ્લાના રૂની ખાતે બલિદાન ડિફેન્સ એકેડમીમાં આવ્યા છે. અહીં આવ્યા હજુ સુઈગામ જવાના છે, નડાબેટ ઇન્ડો પાક બોર્ડર જવાના છે. તો તમામ મિત્રોને વિનંતી છે એમને સપોર્ટ કરજો અને એમની યાત્રા સફળ થાય એવી અમારે બધાની શુભકામનાઓ. જય હિન્દ. જય હિન્દ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુઈગામથી 3-4 કિલોમીટર બાકી છે અને તમે જોઈ શકો છો આપણી સાયકલ અહીંયા મૂકી છે અને જોઈ શકો છો તમે નડાબેટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. અહીંથી 45 કિલોમીટર બાકી છે અને આપણા ગોપુભાઈ ત્યાં સામે છે. અને આજની નાઇટ આપણે કરવાની છે ગુજ્જુ લવ ગુરુ, હા રાઈટ, ગુજ્જુ લવ ગુરુ કોમેડી છે ને એમના ઘરે સુઈગામમાં. અને બાકી આપણે કાલે જઈશું નડાબેટ પાકિસ્તાનની બોર્ડર પર. તો ચાલો આપણે જઈએ સુઈગામ. મિત્રો આપણે થોડી વારમાં ગુજ્જુભાઈના ઘરે જવાનું છે. સાયકલ લઈને નીકળી ગયા છે. આ ભાઈ આવે છે, શું નામ તમારું? પ્રવીણભાઈ આવે છે અને ગોપુ આવે છે અને આ ભાઈ આવે છે બાઇક લઈને. અને આપણે હવે જવાનું છે સાયકલ લઈને ગુજ્જુભાઈના ઘરે. અહીંથી નજીક જ છે ને, તો અહીંથી નજીક છે તો આપણે સાયકલ લઈ લઈએ પાછી અને જવાનું છે ગુજ્જુભાઈના ઘરે. તો મિત્રો આપણે મૂકી દીધી સાયકલ. અહીંયા છે પાછળ ગોપુભાઈ અને આ છે ગુજ્જુભાઈનું ઘર. આ ગુજ્જુભાઈનું જ ઘર ને? આ ગુજ્જુભાઈનું જ ઘર છે. તો આ ગુજ્જુભાઈના નાના ભાઈ છે, શું નામ તમારું? પરેશભાઈ. અને આ છે ગુજ્જુભાઈનું ઘર, એ જોઈ શકો છો. મિત્રો અત્યારે થઈ ગયા છે 7:30 અને આપણે ગુજ્જુભાઈના ઘરે ગયેલા, પર ગુજ્જુભાઈ ઘરે નહોતા. આપણે ત્યાં ચા પાણી નાસ્તો કરી અને પાછા અહીંયા આવી ગયા છીએ. અને આજની નાઇટ આપણે કંઈક આવી જગ્યાએ રોકાવાની છે. ત્યાં સામે હોલ છે ને, હા ત્યાં રોકાવાનું છે. અને આપણી સાયકલ ઓકે, તો અહીંયા આપણે મૂકી દીધી છે સાયકલો. અને ત્યાં સામે છે આપણું રોકાવાની જગ્યા કંઈક આવી છે આજની. ગુજ્જુભાઈના ગામમાં જ છે, મતલબ ગુજ્જુભાઈનું ફળિયું જ લાગે અહીંયાથી.
થોડી દૂર છે એમનું ફળિયું. તો આ ભાઈના ઘરે આપણે રોકાણ. શું નામ તમારું? જયેશભાઈ રાઠોડ. જયેશભાઈ રાઠોડ છે ને, એમના ઘરે જો હોય તો લાઇટ બાઇટ બધું બંધ કરી દીધું છે. બાકી ના હાલે. બાકી બેગ આપણી છે, જો પર્સનલ સામાન છે અંદર, એટલે આપણે જમવા જવાનું છે બીજા ભાઈના ઘરે, પર જોડે લઈ લઈએ બેગ. અને જુઓ બાકી સાયકલ તો આપણે અહીંયા મૂકી દીધી છે. શું નામ તમારું? કોઈ ટેન્શન નહીં. શું નામ તમારું? નરેશભાઈ. નરેશભાઈ. તો હા નરેશભાઈ અમારી સાયકલ હાંચવા બેઠા છે. તાર સુધી હા, એક નંબર હોય. ચોકિયાત કરવાની પૂરેપૂરી આખી રાત. હા, આ ભાઈ છે ને આપણે સાયકલ હાંચવાના છે અને આપણે હવે જઈએ. હા, જો યાર અંધાર થઈ ગયું છે. હું તો બૂટ બી નહીં લાવ્યો. બાકી જો હોય તો શું કહેવાય, ગાય જાય છે ગાય. ઓય 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 ઓય, મને ન ઓખાડે જો ભાઈ. અરે રે રે, આપણે પહોંચી ગયા છીએ પ્રવીણભાઈના ઘરે અને આ છે પ્રવીણભાઈનું ઘર. બાકી આવી ગયું છે હા પ્રવીણભાઈ. અને આપણે ગોપુ જો આજ પહેલાં બેસી ગયો ખાવા. તો આવી ગયા છે ભજીયા, આ છે મરચાં ચટણી, નાન શું કહેવાય અડદિયા, શું કહેવાય ખબર નથી આપણો, બાકી જ ખાવાનું છે. અને હવે છાશ આવી ગઈ છે, બાજરીના રોટલા આવી ગયા છે આજે. બાકી જો ગોપુએ ચાલુ કરી દીધું. મને તો ભૂખ લાગી આજે બધાથી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:40, એટલે કે 12 વાગ્યાની તૈયારી છે. અને આપણે વિડીયો એડિટિંગનું બધું કામ બાકી હતું, તો થોડુંક મોડું થઈ ગયું છે. બાકી આજનો વિડીયો આટલા સુધી. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને મળીએ કાલે નવા વિડીયો સાથે. અને કાલનો વિડીયો સ્પેશિયલ છે, કેમ કે આપણે કાલે ગુજ્જુભાઈને મળવા જવાનું છે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. કાલનો વિડીયો ખાસ છે, તો કાલના વિડીયો મળીએ. ત્યાર સુધી બધાને ગુડ નાઇટ, ટાટા, બાય બાય.